નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ. ગુજરાત પ્રાઇમ ટાઈમ આજે વાત કરીશું જળ પ્રલયની. આપની સાથે હું ઝરણા. નર્મદાના રાજપીપળામાં કરજણ ડેમ ઓવરફ્લો થયો. કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિરમાં તેના પાણી ઘૂસી ગયા. મંદિરની બાજુમાં ઉભેલા વૃક્ષો જાણે કે નદીની દાદાગીરી સામે નતમસ્તક થઈ ગયા હોય તેમ ઢળી પડ્યા. મંદિરના ઓટલા સહિત એક નાનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. ટૂંક સમયમાં જ મંદિર પણ જળ સમાધિ લઈ લેશે. મંદિરનો ઓટલો અને પગથિયા તેમજ નાનું મંદિર તૂટતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ઇતિહાસમાં પ્રથમવાર કરજણ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલો કરજણ ડેમ ઓવરફ્લો થયો. ડેમમાંથી 2,10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેડિયાપાડા અને સાગબારામાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી ડેમ ઓવરફ્લો થયો, જેની અસર ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારમાં પડી. નર્મદાના 8 અને ભરૂચના 12 ગામોને હાઈ એલર્ટ કરાયા. ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના સામે આવી છે કે ભારે પાણીની આવકને કારણે કરજણ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હોય. નાંદોદ તાલુકામાં આવેલો કરજણ ડેમ જે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમમાંથી 2,10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહની જે તસવીરો સામે આવી રહી છે, એક તરફ આહલાદક પણ છે અને બીજી તરફ ભયાનક પણ. પાણીમાં એક તરફ ડેમમાં લગાતાર પાણીની આવક થઈ રહી છે, તેને કારણે તેના 9 દરવાજા ખોલવામાં આવ્યા અને ધસમસતા પાણીના પ્રવાહને જોવા માટે લોકો પણ અહીં આવી રહ્યા હતા. આ તરફ સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. જૂના ઉમરપાડાથી મુખ્ય બજારને જોડતો બ્રિજનો અપ્રોચ ભારે વરસાદને લઈને ધોવાઈ ગયો. તો આ તરફ નર્મદામાં નાંદોદના તારોપામાં જળપ્રલય આવ્યો. ખાડીના પાણી ગામમાં પહોંચતા અહીં વિકટ પરિસ્થિતિ સર્જાઈ. પાણીના પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. પાણીના ભારે પ્રવાહમાં રમકડાની જેમ ગાડીઓ તણાઈ. તો આ તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. સંખેડામાં ઉચ્ચ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી કાંઠે આવેલા મંદિરનો પાછળનો ભાગ ધરાશાયી થયો. અર્જુનનાથ મહાદેવ મંદિરનો પાછળનો ભાગ ધરાશાયી થયો. છોટાઉદેપુરમાં 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે તાંડવના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ભેખડો ધસવાની ઘટના તો સામે આવતી જ હોય છે, પરંતુ અહીં મંદિરનો એક ભાગ પણ ધરાશાયી થઈ ગયો છે. મંદિરના પાછળના ભાગેથી જે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, તેણે આ મંદિરનો ભાગ જે છે તે ધરાશાયી કરી નાખ્યો. તો તાપીના સોનગઢના ડોસવાડાનો વિયર ડેમ ઓવરફ્લો થયો. સોનગઢમાં આજે 7 ઇંચ વરસાદ ખાબકતા સિઝનમાં પહેલીવાર ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ નીચેના સોનગઢ વ્યારા તાલુકાના 12 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા. ડેમની પૂર્ણતઃ સપાટી પરથી 1.5 ફૂટ પાણી ઉપર જઈ રહ્યું છે. તો નર્મદામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તિલકવાડાનું પુષ્પુરા ગામ સંપર્ક વિહોણું થયું છે. પુષ્પુરા ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. પાણીના પ્રવાહના કારણે અવરજવર અહીં બંધ કરાઈ. તિલકવાડાનું પુષ્પુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું. તો આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું. ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ.
સુબીર તાલુકામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ થયો। નદીમાં ધસમસતા પાણીના દ્રશ્યો જોઈ નવસારી શહેર પર સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। તો પૂર્ણા નદીમાં ધસમસતા પાણીનો આ પ્રવાહ જ્યાં એક તરફ ડાંગમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, બીજી તરફ લગાતાર વરસી રહેલા વરસાદને કારણે નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સામે આવી છે। મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે। તો બીજી તરફ નવસારી વાસીઓ માટે ફરીથી ચિંતાના સમાચાર। અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। અંબિકા નદીની જળસપાટીમાં 4.31 ફૂટ વધારો થયો છે। અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટ વટાવી 32.31 ફૂટ થઈ છે। તો આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહ્યું। જિલ્લાના તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ થયો। મધુબન ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત છે। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। ડેમમાં 1,60,000 ક્યુસેક પાણીની આવક થઈ। તો ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમના 10 દરવાજા 4 મીટર ખોલાયા। દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા। તો વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે। દમણગંગા નદીના પાણી ફરી વળ્યા છે। સેલવાસ રિવરફ્રન્ટ પર દમણગંગા નદીના પાણી ફરી વળતા નજારા જોવા મળ્યા। તો વલસાડ જિલ્લામાં મેઘતાંડવ યથાવત રહ્યો। મધુબન ડેમમાં 1,59,999 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે। નદી કિનારાના ગામોને તેને પગલે એલર્ટ કરવાની ફરજ પડી। તો વલસાડના કપરાડામાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી કપરાડામાં હાઈવે પર પાણી ભરાયા। વલસાડ નાસિક હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા। તો દક્ષિણ અને મધ્ય બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ પધરામણી કરી છે। બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદ વરસ્યો। ડીસા, દાંતીવાડાના ગ્રામ્ય તાલુકામાં વરસાદ થયો। વાઘરોલ, કંસારી, ડીસા, દાંતીવાડામાં વરસાદ વરસ્યો। વાવણી કરેલ પાકોને હવે જીવતદાન મળ્યું છે। ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી પણ છે। તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। શહેરના હાથ સમાન કીર્તિસ્તંભ વિસ્તારમાં ભરાયા ઢીંચણ સમા પાણી। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો પાટણના રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। રાધનપુરમાં સાંજ પડતા ભારે વરસાદનું આગમન થયું। રાધનપુરમાં 1 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદ પડતા બજારોમાં ભરાયા પાણી। તો પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી પડી। લાંબા વિરામ બાદ રાધનપુરમાં ભારે વરસાદનું આગમન થયું। તો મહેસાણાના બહુચરાજીમાં વરસાદની શરૂઆત થઈ। બહુચરાજીમાં બપોર બાદ વરસાદ શરૂ થયો। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। બહુચરાજીમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ ત્યારબાદ મહેસાણાના બહુચરાજીમાં બપોર બાદ વરસાદી માહોલ શરૂ થયો। વાદળછાયા વાતાવરણની વચ્ચે ગડગડાટ સાથે અહીં પણ વરસાદી સામ્રાજ્ય છવાયું। તો આ તરફ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણીમાં લાગી આગ। જી હા, અહીં એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોઈને આમ કહી શકાય। અહીં વેજલપુર વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી, જેમાં એક કાર પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। સાથે જ તેમાં આગ લાગવાની ઘટના સામે આવી। પાણીમાં ડૂબેલી કારમાં આગ જોઈ રહીશોમાં પણ કુતૂહલ સર્જાયું હતું। જો કે ત્યારબાદ
ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો। तो गुजरात पर तोड़ाई रही है बेवड़ी आफत। हज 4 दिवस जे संभावनाओं छे साची पड़शे तो डूबवानुं नक्की समझो, कारण के मेघराजाना प्रकोप बाद हवे दरियादेव पण डरामणुं रूप धारण करवा जई रह्या छे। પાણીનો પ્રહાર હજુ બાકી છે બેવડો માર। પૂરના પ્રલય વચ્ચે ડૂબાડી શકે છે દરિયો। સાવધાન રહે દક્ષિણ ગુજરાત। મેઘાના કહેર બાદ હવે સમુદ્રમાં આફતની લહેર। નદીઓના ખળભળાટ પછી હવે સમુદ્રમાં સળવળાટ। અષાઢમાં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું અને સંકટમાં મુકાઈ ગઈ છે લાખો જિંદગી। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જે રીતે 2 દિવસથી મેઘરાજા કોપાયમાન બન્યા છે, એ પ્રકોપ વચ્ચે ફસાયેલા લોકો સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ એસડીઆરએફની મદદથી સલામતીની શોધમાં છે। ત્યાં જ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક ખતરનાક આશંકા। વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં લોકમાતાનું પાણી ક્યાંય સમાતું નથી। ત્યાં જ દરિયાદેવે ડર પેદા કર્યો છે। દક્ષિણ ગુજરાતનો દરિયો 13 જુલાઈથી તોફાની બની શકે છે। 3 દિવસ સુધી દરિયામાં ઊંચી લહેરો ઉઠી શકે છે। જો એવું થશે તો દક્ષિણ ગુજરાતના નદી કાંઠાના વિસ્તારોની હાલત વધુ કફોડી બની શકે છે। કારણ કે એક તરફ ઓરંગા, દમણગંગા, કાવેરી, અંબિકા, પૂર્ણા, પાર સહિતની નદીઓ જોરદાર તાંડવ મચાવી બધું જ તાણી જવા પર ઉતારું થઈ છે, ત્યારે 13 જુલાઈથી દરિયામાં ઝટકો આપતો કરંટ જોવા મળી શકે છે। પરિણામે નદીઓનું પાણી સમુદ્રમાં સમાશે નહીં અને કાંઠા વિસ્તારને ડૂબાડી શકે છે। 5 डेज फिशरमैन को वार्निंग है, फिशरमैन को जाना मना है। और डे 1 डे 2 यानी फिशरमैन वार्निंग रहेगा, लेकिन डे 3 डे 4 डे 5 यानी 13 14 15 को पोर्ट वार्निंग भी जा सकती है। તો આ તરફ અમદાવાદ શહેરમાં રવિવારે વરસેલા અનરાધાર વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા, તો કલાકો સુધી વરસાદી પાણી ન ઓસરતા લોકોએ ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો। અમદાવાદમાં મેઘતાંડવ, કલાકો વરસેલો વરસાદ અને ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય। ગઈકાલે વરસાદે જાણે કે અમદાવાદમાં તારાજી સર્જવાનું નક્કી કર્યું હોય તેમ આખે આખું અમદાવાદ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયું। વિસ્તારો ભલે અલગ અલગ હતા, પરંતુ તબાહીના દ્રશ્યો હતા એક સરખા। સૌથી પહેલા આ જુઓ, આ છે અમદાવાદનો રેડિયો મિર્ચી રોડ કે જ્યાં દુકાનો આખી પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દુકાન માલિકોનો લાખોનો સામાન પલળીને તબાહ થઈ ચૂક્યો છે। આજે વેપારીઓ દુકાનની બહાર જ ચીજ વસ્તુઓ વેચવા મજબૂર બન્યા। તો શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની તારાજીની તસવીરો સામે આવી। અને આ છે અમદાવાદનો શામલ વિસ્તાર, જ્યાં આવેલું કોમ્પ્લેક્સ કે જેનો નીચેનો આખો ભાગ પાણીમાં ડૂબી ગયો, એટલે ખબર પણ નથી પડી રહી કે ખરેખર નીચેના એરિયામાં છે શું। દુકાનો આખી પાણીમાં ડૂબ હતી તો પાર્ક કરેલી ગાડીઓએ પણ જાણે કે જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીં પાણીમાં કાર સંપૂર્ણપણે સમાધિ લઈ ચૂકી છે। અહીંના દુકાનદારો તેમજ કાર માલિકોને કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે। તો દિવસભર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર એટલે શ્યામલ રોડ, અહીં પણ રોડ પર પાણી ભરાયા। રોડ પર આવેલા સીમા હોલ નજીક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। અહીં ગઈકાલ રાત્રિથી ભરાયેલા પાણી કલાકો સુધી ઓસર્યા જ નહીં।
વધુ એક તસવીર છે અમદાવાદના આનંદનગર વિસ્તારની કે જ્યાં પણ બેઝમેન્ટમાં પાણી ભરાતા વાહનો ડૂબી ગયા. અહીં તળાવના પાણી રોડ પર ફરી વળ્યા હતા. બોપલમાં પણ તારાજીની એવી તસવીરો સામે આવી જેને જોઈને અંદાજો લગાવી શકાય કે અહીં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવવામાં કંઈ જ બાકી નહીં રાખ્યું હોય. સોસાયટીઓમાં પાણી, રસ્તાઓ પર પાણી તો દુકાનોમાં પણ ઘૂસેલા ઠેર ઠેર પાણી. તો ઇસ્કોનથી બોપલ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા. મોંઘીદાટ કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ. વરસાદી પાણી ઘૂસી જવાને કારણે ઝૂંપડામાં રહેતા લોકોએ બીઆરટીએસ બસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી. તો બોપલમાં ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સ્ટર્લિંગ સિટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી, જેને લઈને લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. બોપલ નગરપાલિકા કચેરી વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો. આ દ્રશ્યો છે ઓગણજના, જ્યાં સમગ્ર શહેર જાણે કે જળમગ્ન થયું હતું. ત્યાં ઓગણજમાં પણ પાણી ભરાયા. ઓગણજના સ્વામિનારાયણ નગરમાં પાણી ભરાયા હતા. તો અમદાવાદના વેજલપુરમાં આવેલા દેવાસ અપાર્ટમેન્ટમાં લોકોએ ઉજાગરા કર્યા. ગળાડૂબ પાણી ભરાયા દેવાસ ફ્લેટમાં લોકોએ આખી રાત ધાબા પર વિતાવવી પડી. જણાવી દઈએ કે દેવાસ ફ્લેટ પશ્ચિમ વિસ્તારનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. જો કે જ્યાં ઠેર ઠેર પાણીની તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યાં પોલીસ દ્વારા પણ તમામ મદદ પહોંચાડવાની બાહેધરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે જોઈએ જનતા રિપોર્ટર, જેમાં અમે તમને બતાવીશું લોકોએ અમને મોકલેલા વિડીયોઝ. તો અમદાવાદમાં ગઈકાલે પડેલ ધોધમાર વરસાદ બાદ હજુ પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા. ત્યારે અમદાવાદમાં ન્યૂ નરોડા પાસે આવેલ બાબા સીતારામ ચોકમાં પાણી ભરાયા હોવાના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતા રસ્તો બદલીને જવાની ફરજ પડી. તો કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના બિટ્ટા ગામે નલિયાથી નખત્રાણા જતો રાજ્ય ધોરી માર્ગ પરનો પુલ તૂટ્યો. ભારે વરસાદ બાદ પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરાયો. ન્યૂઝ 18 ગુજરાતી પર અબડાસામાં સર્જાયેલ તબાહીના જનતા દ્વારા મોકલેલા વિડીયોમાં તે સામે આવ્યું. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે તાપીના કાનપુરથી જનતાએ મોકલ્યા મેઘરાજાની ધમાકેદાર બેટિંગના દ્રશ્યો. ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ. તો ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. ચાલુ વરસાદ અને પાણી ભરાયાની સમસ્યાને કારણે વાહન ચાલકોને પડી હાલાકી. પાણી ભરાતા મુખ્ય માર્કેટમાં દુકાનદારી માટે આવતા ગ્રાહકોની સંખ્યા પણ ઘટી. લોકો પાણી ઓસરવાની જોઈ રહ્યા છે રાહ. તો વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોધમાર વરસાદ વરસતા ગામમાં આવેલ પાર નદી બની ગાંડીતુર. નદીમાં નવા નીર આવતા નદી છલકાઈ. સુરતમાં આજે ભારે વરસાદ ખાબક્યો. વરાછા હીરાબાગ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક તારાજીના દ્રશ્યો સર્જાયા. ત્યારે થલતેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ બોયઝ પીજી આશિયાનામાં પાણી ભરાતા ભાડે રૂમ રાખીને રહેતા છોકરાઓને પડી હાલાકી. પાણી ભરાતા રૂમ પર પડેલા સામાનને પહોંચ્યું નુકસાન. તો સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. ધોધમાર વરસાદ પડતા ચારે બાજુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. તો વલસાડના કપરાડામાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી કપરાડામાં હાઈવે પર પાણી ભરાયા. વલસાડ નાસિક હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા.
આ તરફ વલસાડમાં 16 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું. કોસ્ટગાર્ડે નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. વલસાડની અંબિકામાં ફસાયા હતા લોકો, જેઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેઓને બહાર કાઢવામાં આવ્યા. એક તરફ જ્યાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આ તસવીરો વલસાડથી છે, જ્યાં 16 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડે નદીમાં 16 લોકોને રેસ્ક્યુ કરી નદીમાંથી બહાર કાઢ્યા. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 54મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સાધારણ સભામાં પશુપાલકો માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પશુપાલકો માટે લીધો ઐતિહાસિક નિર્ણય. 1650 કરોડ રૂપિયાનો ભાવ છે. અહીંયા આગળ બનાસ ડેરીના પશુપાલકોને આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય અને 19% ગુજરાતના ગીરના ખોળામાં રમી રહેલા સાવજોની ઐતિહાસિક કહાનીઓનો પરિચય કરાવવા રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું છે. પરિમલ નથવાણીએ આ સંપૂર્ણ શ્રેણી પ્રધાનમંત્રી મોદી અને ધ પ્રાઇડ ઓફ કિંગડમને સમર્પિત કરી. ધ પ્રાઇડ ઓફ કિંગડમ 12 એપિસોડની એશિયાટિક સિંહો પરની એક શ્રેણી છે. કેટલાક અઠવાડિયાના સમયગાળામાં ગીરના જંગલમાં આ ફિલ્માવવામાં આવી છે. આ શ્રેણીમાં ગીરના સાવજોના અલગ અલગ હાવભાવને કેમેરામાં કંડારવામાં આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારની પહેલ પ્રોજેક્ટ લાયનમાંથી આ શ્રેણી માટે સાંસદ પરિમલ નથવાણીને પ્રેરણા મળી. ગીરમાં સિંહોના જીવનમાં ડોક્યુ કરાવતી અદ્ભુત શ્રેણી ધ પ્રાઇડ કિંગડમ ને પ્રથમ વખત ફિલ્માવવામાં આવી છે. શ્રેણીની અત્યંત રસપ્રદ બાબત બે જોડિયા સિંહ ભાઈઓ પોતાના પ્રદેશ પર કબજો મેળવવા મથામણ આદરે તે છે. સિંહોનું વર્તન અને મનુષ્ય સાથેનું સહજીવનનું પણ તાદ્રશ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રેણીમાં સિંહણ કેવી રીતે નાના સાવજોનો ઉછેરે છે તેની ઝીણવટભરી માહિતી છે. આ ઉપરાંત બેજોડ લાયન હોસ્પિટલ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. પરિમલ નથવાણીએ આ ડોક્યુમેન્ટરી વિશે જણાવ્યું હતું કે હું 35 વર્ષ કરતા વધુ સમયથી નિયમિત રીતે ગીરની મુલાકાત લઈ રહ્યો છું, જેમાં એક બાબત મને સૌથી વધુ આકર્ષે છે તે છે એશિયાટિક સાવજોનો શાહી સ્વભાવ. ગુજરાતનું ગીર વિશ્વભરમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવે છે. તેમ છતાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ પણ તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ ગીરમાં એશિયાટિક સિંહોની અકથિત કહાનીઓને વિશ્વ સમક્ષ લાવવાનો છે. સિંહોના સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયન અંતર્ગત કેન્દ્ર સરકારે 1000 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના અધિકારીઓને આગામી 25 વર્ષ માટે સિંહોનું આ સામ્રાજ્ય ટકી શકે તે માટેનો એક રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.